હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિશાલ મેર આજના આપણા ગણિતના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા જે ગણિતના જે પ્રશ્નો પૂછાય છે, ગણિતના જે દાખલા પૂછાય છે, એમાં જે નફો ખોટને લઈ જે પ્રશ્ન પૂછાય છે, એટલે કે જે નફો ખોટના ચેપ્ટરની અંદરથી જે પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ, શરૂઆત કરીએ. તો આપણો જે લેક્ચર છે એ મેથ્સ એટલે કે ગણિત, કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર અવારનવાર જે નફો ખોટ છે એને લઈને એના દાખલા પૂછાતા હોય છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ કે દાખલો આવો છે કે વિશાલ એક ઘડિયાળ રૂપિયા 240 માં વેચે તો 20% ખોટ જાય છે. તો તે ઘડિયાળની મૂળ કિંમત શોધો. હવે સ્વાભાવિક છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એ વાત ખ્યાલમાં હોવી પડે, એ વાત યાદ હોવી પડે કે રકમ છે એ ટકાવારી હંમેશા 100% હોય. તો જો 20% ખોટ જાય છે એટલે રકમ એ 80% કહેવાય. જો 20% નફો થતો હોય તો એ આપણી રકમ છે એ 120 બને. એટલે કે જ્યારે 20% ખોટ જાય છે તો એ રકમ 80 બની જાય, અને જ્યારે 20% નફો થતો હોય તો એ રકમ 120 બની જાય. જોઈએ એટલે ખ્યાલ આવશે. તો કે વિશાલ એક ઘડિયાળ રૂપિયા 240 માં વેચે તો 20% ખોટ જાય છે, તો તે ઘડિયાળની મૂળ કિંમત શોધો. તો આ પ્રકારના દાખલાની અંદર આપણને જ્યારે મૂળ કિંમત ગોતવાનું કે તો એના માટે એક સિમ્પલ એક સૂત્ર છે, સાવ સિમ્પલ. તો કે જો 100 મૂળ કિંમત આપણે ગોતવી છે, તો કે મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા વેકી એટલે કે વેચાણ કિંમત, અને ખોટ જાય છે એટલે 100 માઈનસ ખોટ. જો નફો થતો હોત તો 100 પ્લસ નફો થાય, અને ખોટ જાય છે એટલે 100 માઈનસ ખોટ. તો હવે 100 ના 100 વેચાણ કિંમત આપણને કેટલી આપેલી છે? 240. તો કે 240 છેદની અંદર 100 માઈનસ ખોટ. હવે આ દાખલાને આપણે લાંબો કરવો હોય તો લાંબો થાય, અને ટૂંકો કરવો હોય તો શોર્ટ ની અંદર પણ પૂરો થાય. એટલે 100 માઈનસ ખોટ. તો ખોટ આપણને અહીંયા 20% આપેલી છે, બતાવી છે. તો કે હા. તો 100 માંથી 20 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 80. 100 માં જો 20 પ્લસ કરવાના હોય તો 120 થઈ જાય. 100 પ્લસ 20 એટલે 120. તો હવે અહીંયા આ બિંદુ અને આ બિંદુ સ્વાભાવિક છે ઉડી જાય, અને 8 તરી 24 અને 100 ગુણ્યા 3 એટલે કે આપણો જવાબ શું આવ્યો? 300 રૂપિયા. તો આ 300 રૂપિયા આપણને શું મળ્યું? તો કે 300 રૂપિયા એ આપણી મૂળ કિંમત થઈ. સ્વાભાવિક છે, વેરી સિમ્પલ દાખલો. આ પ્રકારના દાખલાની અંદર જ્યારે મૂળ કિંમત ગોતવાની થાય તો એના માટે સૂત્ર છે, જો નફો થતો હોય તો 100 ગુણ્યા વેકી, નફો થતો હોય તો 100 પ્લસ નફો. જ્યારે ખોટ જતી હોય તો 100 ગુણ્યા વેકી, છેદની અંદર 100 માઈનસ ખોટ. સિમ્પલ જવાબ. આગળ જોઈએ. 300 રૂપિયા મૂળ કિંમત આવશે. રેખા એક સાડી 240 માં વેચી તો તેને 20% ખોટ જાય છે. જો તેણે 20% નફો કમાવવા માટે આ સાડી કેટલામાં વેચી? એટલે સ્વાભાવિક છે ભાઈ, રેખાબેન છે એ એક સાડી 240 માં વેચે છે. તો 240 માં વેચે ને તો એ 20% ખોટ જાય છે. હવે 20% ખોટ ગઈ એટલે રકમ કેટલી થઈ ગઈ? એ 80% બની જાય. એટલે રકમ આપણી 80 થઈ જાય. હવે શું કહે છે? તો કે એને જો 20% નફો કમાવવો હોય તો સાડી કેટલામાં વેચવી પડે? હવે 20% નફો કમાવવો છે એટલે આપણી રકમ કેટલી બની જશે? 100 પ્લસ 20 એટલે 120. તો સાડી કેટલામાં વેચવી પડે? એટલે આપણી રકમ ગોતવાની છે. તો જોઈએ તો રકમ અને ટકા, એટલે કે રેખાબેન એક સાડી 240 માં વેચે એટલે આપણે રકમ 240 માં વેચે તો તે 20% ખોટ જાય છે. એમને 20% ખોટ જાય છે. હવે 20% ખોટ જાય એટલે સ્વાભાવિક છે રકમ આપણે કેટલી થઈ જાય? 80%. એટલે કે 80. જો તેને 20% નફો કમાવવો હોય એટલે કે 20% નફો કમાવવો છે એટલે એ રકમ આપણી કેટલી બનશે? 120. એટલે કે 120 આપણી રકમ બને. એટલે કે 20% નફો કમાવવો હોય તો આ સાડી કેટલામાં વેચવી પડે? એટલે આપણે આ રકમ છે ને ગોતવાની છે. તો અહીંયા સીધો ચોકડી ગુણાકાર થશે. તો કે 120 ગુણ્યા 240 છેદની અંદર 80. સ્વાભાવિક છે, આ શૂન્ય ઉડી જશે. 8 તરી 24, 12 તરી 36 અને 360 રૂપિયા માં સાડી વેચવી પડે. જવાબ આવી ગયો. અહીંયા 80%, 20% ખોટ જતી એટલે એ રકમ 80 બની ગઈ. એટલે આપણે અહીંયા ટકાવારી છે એટલે 80% લખ્યા. હવે જો 20% નફો કમાવો છે એટલે 100 પ્લસ 20 એટલે એ રકમ 120 બની જશે. રકમ ગોતવાની હતી, એ રકમ આપણને મળી ગઈ કે 360 રૂપિયામાં સાડી વેચવી પડે
તો રેખાબેન છે એ 20% નફો કમાવી શકે. આગળ જોઈએ, એક ફળ વેચનાર વેપારી 1 કિલોના બદલે 800 ગ્રામના તોલનો ઉપયોગ કરે છે, તો એના નફાની ટકાવારી શોધો. હવે આપણને ખ્યાલ હશે કે 1 કિલો એટલે 1000 ગ્રામ થાય. સ્વાભાવિક છે, 1 કિલો એટલે 1000 ગ્રામ. હવે એ શું કરે છે આ વેપારી, તો કે 1 કિલો નહીં પણ એના બદલે 800 ગ્રામનો ઉપયોગ કરે છે. 800 ગ્રામનો ઉપયોગ કરે છે. હવે આ 1 ગ્રામ એટલે કે 1 કિલો એટલે 1000 ગ્રામ. હવે 1000 ગ્રામના બદલે એટલે શું કરે છે કે 800 ગ્રામનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે લખેલું છે કે 1 કિલોના બદલે 800 ગ્રામનો ઉપયોગ કરે છે. હવે 1 કિલો એટલે કે 1000 ગ્રામ થાય છે, તો 1000 ગ્રામના બદલે 800 ગ્રામ જ તોલનું જે વજન કાંટો છે યુઝ કરે છે. એટલે એવું બને છે કે થાય છે શું, તો કે 1000 ગ્રામ વેચી અને 200 ગ્રામ નફો નથી કમાતો, પણ થાય છે શું કે થાય છે અહીંયા કંઈક આ પ્રકારનું કે 800 ગ્રામ વસ્તુ વેચે ને અને 200 ગ્રામની વસ્તુ એની પાસે પડી રહે છે. સ્વાભાવિક છે કે અહીંયા જ આપણને બતાય છે કે 800 ગ્રામના તોલ છે, વજન કાંટો છે, એનો જ ઉપયોગ કરે છે. એ કે 1000 ગ્રામ મૂકી અને 200 ગ્રામ અહીંયા કને રળતો નથી, એટલે કે કમાતો નથી. અહીંયા 800 ગ્રામ વેચશે અને 200 ગ્રામનો નફો એની પાસે પડ્યો છે. તો હવે ટકાવારી તો હંમેશા આપણે શું છે તેની નફાની ટકાવારી શોધો, એટલે આપણે ટકાવારી શોધવાની છે. તો 100 એ કેટલી, 800 ગ્રામ વસ્તુ વેચે છે ત્યારે એને 200 ગ્રામ મળે છે, તો 100 એ કેટલા, તો 100 ગુણ્યા 200 છેદમાં 800, 2 ચોક 8, 100 ભાગ્યા 4 એટલે 25 ચોક 100, એટલે કે ટકાવારી થશે 25%. કેમ કે આ 4 ઉડી જશે. 25% એને નફો થાય, એટલે કે 800 ગ્રામ વેચશે, 200 ગ્રામ એની પાસે પડી રહેશે, એટલે એનો પ્રોફિટ થયો. અને એ ટકાવારી જોવા જઈએ 25% એનો નફો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, અને બીજા વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, એકવાર અવશ્ય જોઈ લેજો.